છેતરપિંડી કરતો હતો। આરોપી લગભગ છેલ્લા 1.5 થી 2 વર્ષના સમયગાળામાં આ પ્રકારની કામગીરી। ખબરોમાં આગળ વધીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પાલનપુર શહેરના સંવેદનશીલ બૂથોનું જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। તો આપણે જણાવી દઈએ કે પાલનપુર સિટી હાઈસ્કૂલ, ઢુંઢિયાવાડી, SN કોઠારી પ્રાથમિક શાળા સહિત વિવિધ સ્થળોની મુલાકાત લઈ પોલીસ તેમજ ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ નિરીક્ષણ દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક ડો જે ગામિત, પૂર્વ પોલીસ મથકના PI MJ ચૌધરી અને પશ્ચિમ પોલીસ મથકના PI RK પટેલ સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા। તો બૂથો પર શાંતિપૂર્ણ અને 100% મતદાન થયા તે માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા સૂચનાઓ આપવામાં આવી હતી। આજ રોજ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેર ખાતે માન્ય જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબ દ્વારા ખાસ કરીને પાલનપુર પૂર્વ શહેર અને પાલનપુર પશ્ચિમ જે પોલીસ સ્ટેશન વિસ્તાર છે બંનેના જે સંવેદનશીલ વિસ્તારો છે એની આજે વિઝિટ કરવામાં આવી છે। આ વિઝિટ અંતર્ગત ખાસ કરીને આ સ્કૂલોમાં જે BLO જે કામગીરી કરી રહ્યા છે એમની પણ આજે મુલાકાત લેવામાં આવી છે અને તદુપરાંત જે આગેવાનો છે એમને સાથે પણ મુલાકાત લેવામાં આવી છે। ખાસ કરીને માન્ય જિલ્લા પોલીસ વડા દ્વારા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને આવા સંવેદનશીલ વિસ્તારોમાં જે ખાસ કરીને ચૂંટણી પંચ દ્વારા ખાસ કરીને જે 100% મતદાનની જે પહેલ કરી છે એ પ્રમાણે તમામ સંવેદનશીલ બૂથોમાં પણ 100% મતદાન થાય અને તમામ પાલનપુર શહેરના તમામ બૂથો પર 100% મતદાન થાય એ માટે બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ છે। અને હાલમાં જે પણ ઇસમો લાંબા સમયગાળાથી અને છેલ્લા 10 વર્ષમાં જે ગુનો આચરેલા છે એના પર અટકાયતી પગલાંની કાર્યવાહી થઈ રહી છે, હથિયાર જમા કરવાની કાર્યવાહી થઈ રહી છે। તદુપરાંત જે ઇલીગલ પ્રવૃત્તિઓ છે એને ડામવા માટેને પણ બનાસકાંઠા પોલીસ હાલમાં કાર્યરત છે। સમય જતાં જ્યારે પણ કંઈક બનાવ કે કોઈ હશે એ બાબતે આજથી લોકો સાથે શાંતિ સમિતિની મિટિંગ કરીને સંકલન પણ કરવામાં આવી રહ્યું છે। આભાર। તો હાલ રાજકોટની વાત કરીએ, જ્યાં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી દિવસ બાદ ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને તોડવા માટે પ્રયાસ